પાલનપુરના જલોત્રા મુકામે છેલ્લા 27 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓને બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે। આ સેવાભાવી કાર્ય માટે વડોદરા અને જલોત્રાની આસપાસના 15 જેટલા ગામના યુવાનોએ ઘનશ્યામ પટેલની આગેવાની હેઠળ નિસ્વાર્થ ભાવે અંબાજી માતાના દર્શન માટે જતા પદયાત્રીઓને બુંદીનો પ્રસાદ આપીને માનવતાની જ્યોત જગાવી રહ્યા છે। અમે આ જલોત્રા ગામમાં છેલ્લા 27 વર્ષથી વોટેક ઇન્ડસ્ટ્રીઝ આયોજિત કેમ્પ સેવાનું કાર્ય કરીએ છીએ। અમે અહીં બુંદીનો પ્રસાદનું વેચાણ કરીએ છીએ। અમે વડોદરા મુકામથી લગભગ 15 ટનની ટીમ આવીએ છીએ। એમના આયોજક છે મેઇન ઘનશ્યામભાઈ સી પટેલ, જેઓ અહીં 27 વર્ષથી આ કેમ્પનું આયોજન કરે છે। અને અમે નિસ્વાર્થ કોઈ પણ અમે એક કામ કરીએ છીએ। અમે અહીંયા 27 વર્ષથી કોઈ પણ ઇન્સિડન્ટ વગર અમે શાંતિથી આ આયોજન કરી રહ્યા છીએ। અમે વડોદરાથી આવીએ છીએ અને જલોત્રા ગામે અમારો કેમ્પ લાગે છે। અમારા આયોજક છે ઘનશ્યામભાઈ સી પટેલ। અહીંયા અમે નિઃશુલ્ક બુંદી કેમ્પનું આયોજન કરીએ છીએ। અમે સ્વચ્છતાનું પણ એટલું ધ્યાન રાખીએ છીએ જેથી હમણાં માનનીય મોદીભાઈ સાહેબનું જે સ્વચ્છતા અભિયાન છે એનું પણ વચન પૂરું કર્યું છે।